નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાનું છે અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને એવી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે તો 28થી 2 ડિસેમ્બર સુધીમાં વેસ્ટ ઇન્ડિઝ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવ્યું છે, તો 15થી 17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવી શક્યતા છે. તો 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાંથી હિમવર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવી દે તેવી ઠંડીનો અનુભવ થશે. ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ. ભૂપેન્દ્ર પટેલ રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને પૂરક સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદામાંથી કુલ 30,504 MCFT પાણી ફાળવ્યું છે. અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જે અંતર્ગત 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત માટે 16,637 MCF અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 MCF પાણીની ફાળવણી કરવામાં આવી છે. આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતમાં 952 તળાવો અને સુજલામ સુફલામ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા 243 તળાવો અને 1820 ચેકડેમ દ્વારા આશરે 60,000 એકર ખેતીલાયક વિસ્તારની સિંચાઈનો લાભ મળશે. 2 લાખ સુધીની લોન થશે માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોએ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 43,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે આગામી 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. હપ્તા વગર 42,000 ખાતામાં. જો ખેડૂતોએ આ બે યોજનાઓ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000ની આર્થિક સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા ઘર બેઠા મળે છે અને આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા ખાતામાં મળે છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો. ચાલુ વર્ષે થોડા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. ઓલ મગફળીની જોરદાર આવકને થવાને કારણે હાલ સિંગતેલના ભાવ જે એક સમયે વધ્યા હતા તેમાં ભાવ ઘટી રહ્યા છે. 3 દિવસમાં જ ડબ્બે 80 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓઇલ મિલોએ પૂરતા પ્રમાણમાં મગફળીનો જથ્થો મળી રહ્યો હોવાથી કારણે પિલાણ મોટી માત્રામાં થઈ રહ્યું છે. બજારમાં નવા તેલની આવક પણ થવાને કારણે ભાવ ઘટ્યા છે. હજુ પણ સિંગતેલના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થશે તો નક્કી છે કે ગઈકાલે સિંગતેલ એક ડબ્બાનો ભાવ ₹2,200 રહ્યો હતો. હજુ પણ ₹100નો ઘટાડો થઈ જાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. વ્યવસાય કરવા માટે મળશે લોન. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્ય આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય આપશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવશે અને આ માટે 2 લાખ સુધીની લોનની જોગવાઈ પણ કરવામાં આવી છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, ઘઉં, લસણ, સફેદ અને કાળા તલ, સોયાબીન તેમજ સફેદ ચણાની આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની 2,200 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1,352
₹52 થી ₹1510 સુધીના જોવા મળ્યા હતા. આ સિવાય મગફળીની 2100 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને ₹1000 થી ₹1120 સુધીના જોવા મળ્યા હતા. ખાતામાં આવશે ₹2.50 લાખ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 1,20,000 અથવા ₹1.50 લાખની સહાય મળવાપાત્ર રહે છે. જો કે સરકાર પાસે માટે કેટલાક નિયમો અને શરતો પણ છે. તેમને પૂર્ણ કર્યા પછી જ તમે યોજનાનો લાભ મેળવી શકો છો. અને જણાવી દઈએ કે જેમની પાસે પોતાનું ઘર નથી, આવા લોકોને જો આ યોજના હેઠળ અરજી કરી શકાશે. આ ઉપરાંત ઘણા સરકારી નિયમો છે જેનું પાલન કર્યા પછી જ તમે તમારું આ યોજનામાં લાભાર્થીઓની યાદીમાં નામ ઉમેરી શકો છો. વિદ્યાર્થીઓને 50,000ની સહાય. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ₹10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અને ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને ₹15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આમ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000ની શિષ્યવૃત્તિ મળે છે. જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓને તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકાશે. ખેડૂતો માટે ખુશખબરી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે છે, પછી તેને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે ઘણા ખેડૂતો વાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે આ સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. જેમાં નાના સીમાંત મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,002 માંથી જે ઓછું હોય તે, સામાન્ય અન્ય કુલ ખર્ચના 25% અથવા 50,002 માંથી જે ઓછું હોય તેની સબસિડી મળવાપાત્ર રહે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો કે આપ સુધી મારા વિડીયો પહોંચતા રહે.